ભાવનગર ખાતે વાયબ્રન્ટ ભાવનગર વિઝન 2023 ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોની કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ મુલાકાત લીધી હતી, જે અંતર્ગત યોજાયેલા એક સેમિનારમાં ભાવનગર ખાતે ઉદ્યોગોમાં વિકાસ થાય અને ભાવનગરની પ્રગતિ થાય તે અંગે ઉદ્યોગકારોને કેન્દ્રીય મંત્રી દ્વારા પ્રેરણા આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સામાજિક અને રાજકીય તેમજ ઉદ્યોગપતિ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। એક્સપોનો મુખ્ય હેતુ ઇન્ડસ્ટ્રીઝ, ટ્રેડ, મેન્યુફેક્ચરિંગ કંપની, સ્ટાર્ટઅપ વગેરે ઉદ્યોગોને વેગ મળે તેવો છે। એક્સપોમાં ગુજરાત પોલ્યુશન બોર્ડ, ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ, ભારતીય સ્ટેટ બેંક, ઓમેગા એલિવેટર, આયુષ ઇન્ફ્રા ક્રોરના વિવિધ ઉદ્યોગોના સ્ટોલ ઊભા કરી જરૂરી માહિતીઓ આપવામાં આવી રહી છે। આજ સુધીની વાયબ્રન્ટ ગુજરાત સમિટે રાજ્યની અંદર મૂડીરોકાણને આવકાર્યું છે, મૂડીરોકાણ વધાર્યું છે અને રાજ્યની અંદર ધંધા, રોજગાર અને ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ થઈ રહી છે। આ વખતની થીમના ભાગ સ્વરૂપ દરેક જિલ્લા મથકે પણ પ્રી ઇવેન્ટના રૂપની અંદર સેમિનારો થઈ રહ્યા છે। આજે હું ભાવનગરના મહાજનોને અભિનંદન પાઠવીશ કે તેમણે પણ ભાવનગરના ઇન્ડસ્ટ્રીયલ વિકાસ માટેનું વિઝન 2030 તૈયાર કરવા માટેનું આયોજન કર્યું છે। આજે એક્સપોની અંદર ભાવનગરની અંદર ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ, એમના એક્સપોર્ટની સ્થિતિ, એમના પ્રોડક્શનની સ્થિતિ વગેરે અહીંયા સમગ્ર ભાવનગરના ત્યારથી લઈને આજ સુધીની વાયબ્રન્ટ ગુજરાત